બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનંત કોટી બ્રહ્માંડના આધાર આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મંદિર કેન્ટન હેરોમાં વિરાજમાન પ્રગટ પ્રમાણ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં સુંદર મજાની ધીરજ આખ્યાનની કથા અને કથાના વક્તા બધે આપ સર્વ ભક્તજનોને જેઓ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા ભુજના વિદ્વાન સ્વામી શ્રી કૃષ્ણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત ભુજના વડીલ સંતો પૈકી શ્રી નીલકંઠચરણ સ્વામી, શ્રી મહાપુરુષદાસજી સ્વામી, શ્રી કૃષ્ણ સ્વરૂપ સ્વામી આદિ તમામ ભુજ પ્રદેશના સર્વે આદરણીય વિદ્વાન સૌ સંતો, અમારી સાથે વિશેષપણે યુકેના પ્રવાસમાં જોડાયેલા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના મુખ્ય કોઠારી ખૂબ સક્ષમ છે એવા અમારા કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, સાથે પધારેલા ધોલેરા મંદિરના કોઠારી શ્રી હરિકેશવ સ્વામીજી, વડોદરા પાસે કલાલી ધામ આવેલું છે જ્યાં પ્રસાદીના લાલજી મહારાજ વિરાજમાન છે, એના મહંત તરીકે અમારા પ્રભુચરણ સ્વામી પધાર્યા છે. ત્યારે ઉપસ્થિત અમારી સાથે પધારેલા તમામ આદરણીય સૌ સંતો, આજની કથાના યજમાન શ્રી જયંતિભાઈ, એમનો પરિવાર અને ખાસ કરીને મંદિરના પ્રમુખ એવા શ્રી સુરેશભાઈ હોય, રિક્કિનભાઈ હોય, કાનજીભાઈ વગેરે, અમારા વડતાલ ધામના આગેવાન ભક્તો દક્ષેશભાઈ, ઘનશ્યામભાઈ, પ્રવીણભાઈ આદિક ભક્તો આવ્યા છે. તદુપરાંત મોટી સંખ્યામાં હરિભક્તો છે. હમણાં સંચાલકશ્રીએ કહ્યું માહોલ જામ્યો છે, પણ મને યાદ છે ત્યાં સુધી અમે હેરો મંદિરમાં જેટલી વાર આવ્યા છીએ ત્યારે આવો જ માહોલ અમે કાયમ જોયો છે. બોલો, ખોટું કહેતા હોય બોલો. મજામાં છો બધા? તો સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ. આ રિનોવેશન હાલે છે એના કારણે હકડાશ થઈ છે, અને હકડાશના કારણે આપણે બધા એવી રીતે બેઠા છીએ, બસ આવી રીતે મહારાજની કૃપાથી અક્ષરધામમાં બેસીએ એવી અમારી ભગવાનને પ્રાર્થના છે. વાલા ભક્તો, સત્સંગ અતિ દિવ્ય છે. આ ઘોર કળીકાળમાં ભગવાન શ્રી હરિની કૃપાથી જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય એના માટે ભગવાન સ્વામિનારાયણે સત્સંગની સ્થાપના કરી છે. મહારાજને પૂછવામાં આવ્યું કે તમે આટલા મોટા ભગવાન છો, તમારા રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરે છે, એવડા મોટા ભગવાન થઈને તમે વારે વારે પૃથ્વી પર આવીને મનુષ્ય દેહ ધારણ કરીને તમે આ સત્સંગની પ્રવૃત્તિ કરો છો, તો તમે ત્યાં રહ્યા કલ્યાણ ન કરી શકો? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે ભગવાન ત્યાં રહીને કલ્યાણ કરે કે નીચે આવીને કલ્યાણ કરે? ભગવાન જો ત્યાં રહીને જ કલ્યાણ ન કરી શકતા હોય તો એના વિશે પણ અસમર્થપણું આવે, પણ પરમાત્મા કેવળ પૃથ્વી પર એના પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા સારું પધારતા હોય છે. એની સાથોસાથ ધર્મનું પણ સ્થાપન કરે, જીવાત્માનું કલ્યાણ થાય એના ઉપાયો કરે, અને મહારાજે એ ન્યાયે આ સંપ્રદાયની સ્થાપના કરી. સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ચરોતર, કાનમ, વાકડ, ભોજ આદિ પ્રદેશોમાં સતત વિચરણ કર્યું છે. આજે તો આપણે બધા ફ્લાઇટમાં આવીએ છીએ, સારી સારી ગાડીઓમાં ફરીએ છીએ. શ્રીજી મહારાજને પરમહંસોએ બહુ કષ્ટ વેઠીને કેવળ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે આ સત્સંગમાં કાર્ય કર્યું છે. હેતુ માત્ર ને માત્ર જીવ ભગવાનના ધામને પામે એ વાત મુખ્ય છે. સંપ્રદાય કલ્યાણનો છે, આ વાત સમજવા જેવી છે. આ કલ્યાણનો મુદ્દો આપણા હાથમાં આવ્યો છે, એટલે આમાં બીજી કંઈ વાત હોઈ શકે નહીં. તમામ શાસ્ત્રોનો આ સૂર છે. હમણાં કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ પણ એ વાત પર ભાર મૂક્યો છે. તો વાલા ભક્તજનો, આજે વિક્રમ સંવત 2081 અષાઢ વદી અષ્ટમીનો દિવસ છે. આથી 197 વર્ષ પહેલાંનું એક વચનામૃત આજની તારીખનું ગરડા અંત્યનું 12મા નંબરનું છે, કરામાતનું છે. કરામાત સમજો છો ને કે નથી સમજતા? કરામાત એટલે શું કહેવાય? બોલો અંગ્રેજીમાં. મિરેકલ નહીં, પણ એમાં મિરેકલની હારવાર થોડી સ્કિલ પણ આવે એમાં. તો શ્રીજી મહારાજે કીધું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એણે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. હું ઉચ્ચ કુળનો છું, હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું, હું જ્ઞાની છું, પંડિત છું, વગેરે વગેરે. શ્રીજી મહારાજ કે એવી રીતનું જેને માન હોય છે ને એને હડકાયા કૂતરા જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ બીજાને અડે એને પણ હડકવા ઉપડે, એમ એવું જેને માન હોય ને એની સાથે હિત કરનાર, એની વાતને સાંભળનારને પણ એ વસ્તુ લાગુ પડે.
પછી મારા તો બરોબરના કડકાઈથી આગળ એટલી બધી વાત કરી છે લાંબી પોળી. તો શ્રીજી મહારાજ કે કોઈનાથી ગમે એવું પાપ થઈ ગયું હોય, ગુરુ હત્યા થઈ ગઈ, બ્રહ્મ હત્યા થઈ ગઈ, બાળ હત્યા થઈ ગઈ, એ બધાનું નિવારણ શાસ્ત્રમાં કોઈક ને કોઈક રીતે છે, પણ ભગવાનને ભગવાનના ભક્તોનો જો અવગુણ આવ્યો ને તેનો ઉપાય ક્યાંય લખ્યો નથી. માટે સત્સંગી માત્ર ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ ક્યારેય લેવો નહીં. હવે વિશ્વમાં તકલીફ શું છે, ખાસ કરીને પરદેશમાં બધા ડોલર પાઉન્ડ કમાતા હોય, કોઈને નમે એવો તો ઘાટ છે નહીં. બરોબર છે, મેં તો જોયો નથી ભાઈ. બધા અમે મોટી મોટી ગાડી બંગલા છે, અમને દબાવે એવા છે બધા. એમાં હમણાં સ્વામીજી કે બહુ નિર્માની પણ રાખવું, હમણાં સ્વામીજી કે મારાથી બહુ સરળ ને સીધા, તો મને બીજો કહો, બીજો કોઈ ઉપાય છે? આ બધાની વચમાં રહેવાનું. શ્રીજી મહારાજ કે શું કરીએ હવે, ગામની વચમાં રહેવાનું તો હાય હા કરવી પડે. તો વાલા ભક્તોનો મૂળ વાત એ છે કે ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ લેવાની વાત શ્રીજી મહારાજે બહુ કડકાઈથી કીધું. મહારાજ કે તમારાથી ગમે એટલું પાપ થઈ ગયું હોય એનું નિવારણ છે, પણ ભગવાનને ભગવાનના ભક્તોનો જો અવગુણ થયો, એનો દ્રોહ થયો, તો એનું ક્યાંય પણ નિવારણ નથી. પછી મહારાજે ઘણા બધા એમાં દ્રષ્ટાંતો પણ આપ્યા છે. કુલ મળીને વાત આ છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃત આદિ ગ્રંથોની અંદર આ વાત પર ભક્તજનોને બહુ સારી રીતે ઘડ્યા છે. મહારાજે કીધું પોતાના કુટુંબ પરિવાર, દેહના સગા સંબંધી હોય અને એમાંય વળી સત્સંગી હોય તો પણ એમાં અતિશય હેત રાખવું નહીં, કારણ કે કાળક્રમે કંઈક ને કંઈક મુશ્કેલી થાય. હવે ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણનો અર્થ એ થાય છે કે જે સંપ્રદાયની રીતિ પ્રમાણે, શ્રીજી મહારાજની માન્યતા પ્રમાણે સત્સંગમાં જે વર્તતા હોય, કદાચિત થાય, આપણને સ્વભાવ થાય. શ્રીજી મહારાજ કે પોતાનો અવગુણ ન સૂજે ને એને જ મોહ કહેવાય. હવે આપણે બધા એના શિકાર હોઈએ છીએ. આપણે બધાને એમ થાય કે હું જ શ્રેષ્ઠ છું, હું જ જ્ઞાની છું. શ્રીજી મહારાજ કે ઘણા તો એવા બધા અખ્તર ડાયા હોય છે કે મોટા મોટાની કહેતા ભગવાનની પરમેશ્વરની, મોટા સંતોની પણ ખોટ કાઢે એવા હોય છે કે ભગવાન આ ઠીક નથી કરતા. પણ એ મૂર્ખાને એ ખબર નથી કે ભગવાન કોણ છે. ભગવાન અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. શ્રીજી મહારાજ કે બ્રહ્માંડે ભગવાન છે ને એ જીવાત્માને જેમ હથેળીમાં જળનું ટીપું હોય એમ દેખે છે, પણ છતાં ઓલો મૂર્ખોને એમ લાગે છે કે હું જે કહું છે સાચું છે. તો એ વાત ઉપર મહારાજે બહુ આગ્રહ રાખ્યો છે. પણ એની સાથોસાથ પેરેલલ બીજી એક વાત પણ સમજવા જેવી છે. કોઈ સત્સંગનું ઘસાતું બોલતો હોય, કોઈ સત્સંગનો દ્રોહ કરતો હોય, તો શ્રીજી મહારાજ કે એની આગળ તો વેણ ઉપર વેણ લાવીને એને પરાસ્ત કરવો, ન્યા લલ્લો ચપ્પો રાખવો નહીં. પછી આપણે બધી એક લીટી, એક હરખી લીટીમાં ઓલી ધોરાજી કહેવાય ને, એક હરખી ધોરાજી હાંકવી નહીં. ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ લેવાની જે મૂળ વાત છે એની અંદર એ વાત છે કે સત્સંગમાં કોઈ કાર્ય કરતું હોય, સ્વાભાવિક છે કે સારું કાર્ય કરતું હોય, કદાચિત તેનાથી સંતોથી વખાણ થયા હોય અને આપણા જીવમાં એના માટે જો કંઈ અભાવ આવે તો એ આપણી ખોટ છે. મહારાજ કે સત્સંગમાં દાડે દાડે જે સામેવાળાના ગુણ ગ્રહણ કરે છે અને પોતાના અવગુણનો નિરંતર તપાસ કરે છે, એ આ સત્સંગમાં વૃદ્ધિને પામે છે. માટે પરદેશની અંદર આપ સૌ રહો છો, ભાગ્યશાળી છો તમે બધા કે તમે બધા એક એવી પરંપરાને વરેલા છો. કચ્છનો પ્રદેશ આમ જોવા જાઓ તો નાનો, 24નો સત્સંગ છે ખાલી, પણ મજેદાર વસ્તુ એ છે કે શ્રીજી મહારાજે જે નરનારાયણ દેવ પધરાવ્યા એની જબરદસ્ત નિષ્ઠા છે. અને એમાં જે વડીલ સંતો આજથી વર્ષો પહેલાં ટાચા સાધનો હતા, પૈસો હતો નહીં, બધી વસ્તુની મુશ્કેલી હતી, પણ એ વડીલ સંતો જેને યાદ કરવામાં આવ્યા, મુરલી મનોહર સ્વામી હોય, મહંત શ્રી ધર્મજીવન સ્વામી હોય, શ્રી હરિસ્વરૂપ સ્વામી હોય, હાલના મહંત શ્રી ધર્મનંદન સ્વામી હોય, આ તમામ સંતોનો એવો પ્રયાસ કે આપણા હરિભક્તોમાં વિક્ષેપ ન થવો જોઈએ. એટલે એક સરખી નિષ્ઠા ધરબેલી છે. એ નિષ્ઠા કોની છે? દેવની છે. નિષ્ઠા દેવની છે, પણ આપણા આરાધ્ય દેવ કોણ? સ્વયં સ્વામિનારાયણ ભગવાન. તો સ્વામિનારાયણ ભગવાને આપણને નરનારાયણ દેવ આપ્યા છે, સ્વામિનારાયણ ભગવાને આપણને લક્ષ્મીનારાયણ દેવ આપ્યા છે, સ્વામિનારાયણ ભગવાને આપણને ગોપીનાથજી આપ્યા છે, રાધા રમણ આપ્યા છે, મદન મોહન આપ્યા છે. આ બધા જ સ્વરૂપો પરમેશ્વરના છે. કોઈને પરમેશ્વરથી નોખા સમજવા નહીં. બધાનું સામર્થ્ય આપણા ઈષ્ટદેવમાં રાખ્યું છે એવું બધા ભક્તોએ સમજવું. કોઈને કોઈનાથી નોખા કહેવા નહીં, નોખા કહે એને સમજ નથી. તો વાલા ભક્તોજનો વાત આખી વાત આવીને ન્યા ઊભી રહે. જો આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણને માનતા હોઈએ, એના રાજીપા માટે કાર્ય કરતા હોઈએ, તો એણે લખેલી શિક્ષાપત્રી, એણે કહેલા વચનામૃતો, એણે કરેલા ચરિત્રો, એણે રચાવેલા શાસ્ત્રો, એણે જે પરંપરા સ્થાપી એમાં અણુ માત્ર પણ કોઈએ ક્યારેય ફેરફાર કરવો નહીં. અને જે કરે છે ને એ વાસ્તવમાં કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. એટલે મોટા સંતો એવું કહેતા કે ભાઈ કરોડ કામ બગાડીને મોક્ષને સુધારી લેવો, તમારા કરોડ કામ સુધરે મોક્ષ બગડે, તમારું શું સારું થયું? તો વાતનો સાર આ છે. આપણે બધા બહુ ફાસ્ટ યુગમાં છીએ. સત્સંગ કદાચ આપણાથી એટલો બધો થાય કે કેમ, આટલી બધી ભક્તિ થાય કે કેમ,
પણ જેટલી પણ કરો પ્યોર કરો, સાચી દિશામાં કરો, નિષ્ઠા રાખો. અમારા વડીલોએ જે ટાચા સાધનોથી આજથી વર્ષો પહેલાં, લગભગ 60, 70, 80, 90 વર્ષ પહેલાં કચ્છના વડીલો આફ્રિકા ગયા, ત્યાંથી સ્થળાંતર થઈને ઇંગ્લેન્ડમાં આવ્યા. અને આજે વિશ્વમાં જ્યાં જ્યાં અમે જઈએ છીએ, કચ્છનો સત્સંગ અમે જોઈએ છીએ, એના જે ધર્મ નિયમ, એની જે વિચારધારા, એનાથી અમે બહુ રાજી થઈએ છીએ. અમને એમ થાય કે તમારા વડીલોએ તમને ખરેખર સ્વામિનારાયણ ભગવાનની સાથે જોડી દેવાનો કાર્યક્રમ તમારા વડીલ સંતોએ કર્યો છે, એનો અમને બહુ આનંદ છે. એટલે ભગવાનમાં જોડે એને સાધુ કહેવાય ને, બાકી તો કળિયુગ છે. બધા હાવ બધું ઓલું અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે ઓલો ભૂવો ધૂણે તો શું કરે ભાઈ, નાળિયેર ઘર બની જ ફેંકે. આજે બધા આવીને એમ કે આથી 2-5 ઉપાડી જઈએ આપણે, એમ છે ને. તો વાલા ભક્તજનો, નિષ્ઠા રાખો, પાકે પાય. એમાં 19-20 કરવું નહીં. બાકી તો સમય બહુ બળવાન છે. સ્વામિનારાયણના નામે જ અત્યારે 15-20 સંસ્થા તો હાલે જ છે. હાલે છે કે નહીં? હમણાં હું અમેરિકા ગયો ને તો ત્યાં મને જાણવા મળ્યું કે લગભગ ક્રિશ્ચિયાનિટીની અંદર ઘણા બધા ફેઇથ અને ઘણા બધા પંથો છે, નાના મોટા થઈને આપણને એમ કે 200, 300, 400, 500, 1000, 2000 હશે. એટલે 48,000 પ્રકારના ફેથ ને ચર્ચો છે ત્યાં. હવે એની સ્થાપનાને 2000 વર્ષ થયા છે. હવે ત્રિરાશી માંડો, 2000 માં આટલા તો 200 વર્ષ થયા ને આપણે. એટલે કેવું છે કે જીવની પ્રકૃતિ છે ને બહુ માની હોય છે. એટલે મહારાજે પહેલાં કીધું કોઈ પ્રકારનું માન રાખવું નહીં. બાકી જીવની પ્રકૃતિ બહુ માની હોય છે. બધાને માન જોવે. નાનું બાળક હોય ને એને માન જોવે છે. એ કાંઈક સારું કરે તો આપણે તાળી પાડીએ તો એને મજા આવે, નહીં તો એ પાછો રિહાય છે. તો તકલીફ આ છે, માનથી બચો. હા, માન રાખો, બહાર રાખો, વેપાર ધંધામાં રાખો, એમાં ક્યાં કોઈ ના પાડે છે. પણ સત્સંગની અંદર ભક્તોએ બહુ નિર્માની થઈને રહેવું. જેમ બહાર જોડા ચપ્પલ કાઢીને આવીએ છીએ એમ આપણો ઈગો બહાર મૂકીને આવશું તો બહુ મજા આવશે. તો કોઈ દી વિઘ્ન નહીં આવે. બાકી તો જીવની પ્રકૃતિ જ આવી છે. ગ્રુપ કરવું, ટોળા કરવા, ટોળાશાહી કરવી, શાસન કરવાનો પ્રયાસ કરવો, એની બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. સ્વામિનારાયણના નામે જેટલા હાલે હવને એમ લાગે છે કે અમે સાચા છીએ, અમે સૌથી પહેલાં અક્ષરધામ તમારી કરતાં વહેલા પહોંચવાના છીએ. હવે એ તો શ્રીજી મહારાજ નક્કી કરશે ને એને કોને બોલાવવા કોને ન બોલાવવા. ભગવાન તો ભગવાન છે, ભક્તવત્સલ છે, કરુણાસાગર છે. એની કૃપાનો કોઈ પાર નથી. કાંઈક જીવનમાં આડું ઓળું વર્તાઈ ગયું એની તો શ્રીજી મહારાજને કોઈ લેના દેના નથી. કાંઈ ખવાઈ ગયું, પીવાઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, એનું પ્રાયશ્ચિત છે. પણ ઉપાસનાના માર્ગમાં ગરબડ સરબડ કરી સ્વામિનારાયણમાં ફેરફાર કર્યો ને સ્વામિનારાયણને એકમાંથી 2 બનાવ્યા તો તમે ગયા હોળના ભાવમાં. આ તમે સમજી રાખજો. આમાં નહીં મેળ પડે. એટલે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણની સમક્ષ આપણે બધા વિરાજમાન છીએ. બસ નિષ્ઠા રાખજો. નરનારાયણ દેવ તમને મળ્યા છે, એની નિષ્ઠા રાખજો. અમે ભલે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ હોઈએ અમારી દ્રષ્ટિએ, પણ અમારે નરનારાયણ દેવ માટે એટલો જ ભાવ છે જેટલો અમને શ્રી લક્ષ્મીનારાયણ દેવ માટે છે. અમે તો બહુ ડંકાની ચોટ પર કહેતા હોઈએ છીએ તમે બધા નરનારાયણ દેવના છો તો તમારે ધર્માદો છે ને કાયદેસર શ્રી નરનારાયણ દેવના અર્થે કાઢવો. ધર્માદાનો રાઈટ કેવળ ને કેવળ શ્રી નરનારાયણ દેવનો છે. કોના માટે? કચ્છ પ્રદેશ, અમદાવાદ પ્રદેશના ભક્તો માટે. એવી રીતે વડતાલ પ્રદેશના જે ભક્તો હોય એની માટે એ છે. એની આખી સિસ્ટમ દેશ વિભાગના લેખમાં લખેલી છે કે તમે જ્યાં રહેતા હો પણ તમે જે દેશના હો તમારે દેશના અર્થે ધર્માદો કાઢવો. હવે ધર્માદો કાઢ્યા પછી તમારી પાસે વિશેષપણે કાંઈ વધે છે તો તમે સારું કામ થતું હોય તે દાન કરી શકો છો. જેમ અમારા દેવ સ્વામીજીએ એક સરસ વાત કરી. અમે વડતાલથી લગભગ 2004થી હું તો અહીંયા આવું છું, 5થી ઘણી વાર આવ્યા, ઘણા પ્રયાસો કર્યા. હવે અહીંયા ઇંગ્લેન્ડની ધરતી ઉપર ને પાઉન્ડ અત્યારે હું 100-150 કેટલા હાલે, 125. હા, એમાં મંદિર કરવું, એમાં સાંભળીએ 3-4 મિલિયનથી ઓછું થાય નહીં. ગમે એટલો ઉપદેશ આપીએ, ભાઈ પૈસાનું કામ તો પૈસાથી થાય ને, કે ન થાય? હું એમ કહું ચાલો સ્વામિનારાયણ કરો હમણાં મિલિયન, એમ ન થાય. તો પછી ભગવાનની કાંઈ કૃપા થઈ, હરિભક્તોનો ભાવ, અમારા દેવ સ્વામી અને અમારા ચેરમેન સંત સ્વામીનો બહુ મોટો વિચાર કે ભાઈ ચાલો આપણે વડતાલનું મંદિર હરિભક્તો ભેગા થઈને કરે તો આપણે સંસ્થામાંથી આપણે સેવા અને મદદ કરીશું. આપણે એમ બી બધાની કૃપાથી ગયા વર્ષે એક સરસ જગ્યા લેવાની આપ સૌ જાણો છો. ત્યાં હવે ધીરે ધીરે કરીને ત્યાં પણ એક સરસ મંદિરની શરૂઆત થશે. ત્યાં લક્ષ્મીનારાયણ દેવ આવશે. અને આપ સૌને પહેલેથી જણાવું બહુ ક્લિયર કટ, 2 ગાદીમાં સૌથી વધારે ઉદાર દિલદાર કોઈ ગાદી હોય ને તે લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે. એ દેવની ગાદીમાં બધાનો સમાવેશ છે. આપ સૌને જણાવતા મને આનંદ થશે, આ બંને ગાદીમાં સૌથી વધારે ત્યાગી કોઈ પાસે હોય તો લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે છે. 1300 કરતાં વધારે સાધુ સંતો છે, 1300.
એમાંથી 960 ને દીક્ષા તો અમે જ આપી છે. તો વાલા ભક્તજનો, મૂળ વાત આ છે. તો અમારું મંદિર અહીંયા થાય છે, તો અમને શ્રદ્ધા હોય તો દેવાની વાત છે. વાત એક છે કે આપણો મૂળ સંપ્રદાય કેમ વૃદ્ધિને પામે એ વાત છે. પડકારો બહુ છે, બહારના પડકાર તો સમજ્યા, અહીં તો અંદરો અંદર શરૂ થાય પાછો. જે હોય સ્વામિનારાયણ, જે હોય સ્વામિનારાયણ, બધા એજન્સી લઈને બેઠા છે. હે, અમે જ છીએ. હવે તો અમારે તો વડતાલ ધામની પાછી એજન્સીઓ લઈને ઘણા ફરે છે પાછા. એટલે આ સત્યને સત્યપણું સાબિત કરવા માટે કઠણાઈ પડે છે. ત્યારે એવા સમય સંજોગોની અંદર અમારું વડતાલનું મંદિર, લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર થશે, ઓફિશિયલ મંદિર થશે. વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા એને સ્વીકૃતિ આપવામાં આવી છે. બધા હરિભક્તો ઉત્સાહથી કામ કરી રહ્યા છે. એ મંદિર પણ આપણું છે. જેમ અહીંયા હરિભક્તો આવતા હોય, વિલ્ઝનમાં જતા હોય, વુલવિચમાં જતા હોય, કાર્ડિફ જતા હોય, બોલ્ટન જતા હોય કે ઈસ્ટ લંડન જતા હોય, એમ ભવિષ્યમાં આપણું વડતાલ ગાદીનું મંદિર થાય તો એમાં પણ આપણે જવામાં, દર્શન કરવામાં કાંઈ ખોટ નથી. કચ્છના ભક્તોની એક તાસીર છે કે શ્રીજી મહારાજે જ્યાં જ્યાં મૂળ સ્થાનો કર્યા હોય, પ્રસાદીના સ્થાનો હોય, ત્યાં કચ્છના ભક્તો અવશ્યપણે જતા હોય. એ વડતાલ આવે, ઇન્ડિયા આવે, લે જૂનાગઢની એ પેલી કરે, પંચતીર્થી કરે, ધોલેરા જાય, મદન મોહનજીના દર્શન કરે, સાળંગપુર હનુમાનજીના દર્શન કરે, કે વડતાલ આવે વગેરે વગેરે. કારણ કે પાયામાં વડીલ સંતોએ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા ધરબેલી છે. જેના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા હોય ને, એને શ્રી હરિના કાર્યને વિશે ક્યારેય પણ કોઈ કાળે અભાવ આવે નહીં. એ સાચો સ્વામિનારાયણ. બાકી તો સ્વામિનારાયણ ઢગલાબંધ છે, ચારે બાજુ છે, સમજ્યા ને. તો બસ વાલા ભક્તજનો, આજનો કાર્યક્રમ સરસ મજાનો છે. કથા ચાલે છે ધીરજ આખ્યાનની. જયંતિભાઈ વગેરે જેવા ભક્તો યજમાન થયા છે. ખૂબ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા છે. ગયા વીકેન્ડમાં વિલ્ઝન ખાતે 50 વર્ષનો ઉત્સવ થયો, એમાં પણ બધા ભક્તોએ ખૂબ ભાગ લીધો. સંતો ખૂબ આવ્યા છે. કચ્છના સંતોને અમારા બહુ ધન્યવાદ છે કે સત્સંગને સાચવી રહ્યા છે. અને બીજું કે એમાં વિગ્રહ નથી. કૃષ્ણ સ્વરૂપ સ્વામી, જ્યાં સુધી તમારા સંતોમાં વિગ્રહ નહીં હોય ત્યાં સુધી આ સમાજમાં ક્યારે વિગ્રહ થવાની શક્યતા પણ નથી. માથાકૂટ મેં તમને શું કીધું, ગુરુપણાની, મુખ્યપણાની, પ્રધાનપણાની થતી હોય છે. હવું ને થાવું છે. ઘણા અમારે ને ભાવિ આંટા મારે છે. ભાવિ પ્રધાનમંત્રી બધા બહુ થતા હતા, બધાને બહુ સંકલ્પ વિકલ્પ હતા. એ તો પરમાત્માની જેની પર કૃપા હોય ને એ થઈ શકે. તો સંતોને ખૂબ ખૂબ અમારી શુભકામના, ભલામણ છે. હમણાં મને નીલકંઠ સ્વામી વાત કરતા હતા કે આગામી દિવસોમાં કાર્ડિફ ખાતે પણ ત્યાંના બાળકો માટે સારી પ્રવૃત્તિ માટે એક સરસ મજાની જગ્યા સંપાદિત થઈ છે, એનો પણ કાર્યક્રમ છે. અને બીજા બધા પાટોત્સવના પ્રસંગો છે. ભુજના સંતોની એક સરસ મજાની સિસ્ટમ હોય છે કે એવરી યર એક મંડળ આવે, 6 મહિના રોકાય, પોષણ કરે, પછી બીજું મંડળ આવે. દેશમાં પણ એવી રીતે સિસ્ટમ હોય છે. આ એક સિસ્ટમ કેળવવી, મેન્ટેન કરવી, એના માટે બહુ એક મહેનતનું કામ છે. મહેનત કરતાં વિશ્વાસ જીતવાનું કામ છે. અને આ ઓવર ધ યર્સ નથી થતું, રાતોરાત નથી થતું. આના માટે 3 પેઢી, 4 પેઢીના ભક્તોએ અને સંતોએ એમાં બહુ પોતાનું લોહી પાણી એક કર્યું છે. જેમ પરમહંસો અને શ્રીજી મહારાજે બહુ મહેનત કરી, બહુ અતિશય મહેનત કરીને છેલ્લે મહારાજ શું કીધું આપણને? શું કીધું બોલો? અમારા દાખલા સામું જોજો. એનો અર્થ શું થાય કે ઘરની દેશી નહીં કાઢતા ભાઈ સાહેબ, આમાં બહુ મહેનત કરીને અમે આ સત્સંગની સ્થાપના કરી છે. આમાં કંઈક નવું ડાપણ કરતા નહીં. મૂળ વાત એ છે. પણ છતાંય લોકોને ડાપણ કર્યા વગર તો રહેવાતું નથી. તો આપણે જોઈએ છીએ ને. તો અંતમાં વાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના છે એમની કૃપાથી ખૂબ સત્સંગ આપણો વૃદ્ધિને પામે. આપણા બાળકોમાં, આપણા વડીલોમાં, આપણા બહેનો દીકરીઓમાં સત્સંગની ખૂબ વૃદ્ધિ થાય એવી અમારી બહુ હૃદયથી મંદિરમાં વિરાજમાન મહાપ્રતાપી એવા શ્રી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. ભક્તિ ભલે થોડીક કરો પણ શુદ્ધ કરો, પ્યોર કરો, સાચી દિશામાં કરો. એ પ્રમાણે આ ઘનશ્યામ મહારાજ મળ્યા છે તો એનું કાયમ શરણું છોડશો નહીં. તો જેમ સુખી છો એમ વધારે સુખી થશો. સુખીનો અર્થ એ નથી કે ધન ધાનથી સુખી. સુખીનો અર્થ એ છે કે જીવનમાં સુખ શાંતિ હોય, કુટુંબ પરિવારમાં હોય, વડીલો પરત્વે લોકોને આદરભાવ હોય અને સત્સંગમાં સેવા કરવાની ભગવાન શક્તિ આપતા રહે એવી ખાસ ભલામણ. આ વર્ષ શિક્ષાપત્રીનું આચાર્ય સ્થાપનનું છે, જેના વિશે અમારા કોઠારી સ્વામીએ વાત કરી છે. આ બંનેની રચના, શિક્ષાપત્રીનું લેખન કાર્ય અને સંપ્રદાયની ધરોહર જળવાઈ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન સ્વામિનારાયણ ભગવાને વડતાલની ભૂમિમાં રહીને કર્યું છે. એટલે વડતાલ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન છે, સર્વોચ્ચ તીર્થધામ છે. જે કહો તે. હવે જાજુ હોય ને તો પ્રોબ્લેમ જાજા હોય, પણ પ્રોબ્લેમનો અર્થ એવો નથી કે એ નબળું છે. ઘણા પાછા હું મને કે અમે ત્યાં જઈએ તો આવું બધું. મેં તો તું ઈ જોવા જાશો કે તું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે આવે છો? વિચાર કરો વાલા ભક્તો, હંમેશા સારી વસ્તુ લેવાનો આગ્રહ રાખવો.
તો ગયા વર્ષે જેમ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી ઉત્સવ થયો, એમાંથી બહુ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. કાંજીભાઈ જેવા ભક્તો ખાસ આખો ઉત્સવ રોકાણા હતા. આમાંથી ઘણા આવ્યા હશો. આવ્યા હતા ને તમે બધા? કેમ લાગ્યો ઉત્સવ તમને? કારણ કે ઉત્સવ કોનો હતો? લક્ષ્મીનારાયણ દેવનો હતો. એ પ્રમાણે આ ઉત્સવ પણ એવો જ થશે. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે વડતાલની ગાદી બહુ જેનરસ છે, ઉદાર છે, દિલદાર છે, બધાનો સમાવેશ કરે છે. કોઈ કામમાં આવે કે ન આવે, પણ અમે તો એને એમ અમારો માનીએ છીએ. અને અમારા દેવ સ્વામી બધાની બહુ ઊંચી ભાવના છે, અમારા વડીલ સંતોની પણ બહુ ભાવના છે કે ઉત્સવ એવો થવો જોવે, આખી દુનિયાને ખબર પડવી જોવે અસલ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શ્રી હરિની 2 ગાદી વડતાલ અને અમદાવાદ ને ભુજ ને ધોલેરા જુનાગઢ, આ અસલ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ વાત આપણે પ્રવર્તાવવાની છે. એના માટે ભગવાને આપણને તક આપી છે. આ એક બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી ઓપોર્ચ્યુનિટી છે. બીજું બધું તો આપણે કરતા હોઈએ, પણ મૂળ જગ્યાએ પોષણ થવું જોઈએ. મૂળ જગ્યાએ પોષણ થાય તો જ આખા વિશ્વમાં એ લોકોને ખબર પડે. તો મૂળ ગાદી માટે આ એક બહુ અવસર છે. આ વર્ષે આચાર્ય સ્થાપન શિક્ષાપત્રીનું છે. એની પછીના વર્ષે ધોલેરામાં ભગવાન સ્વામિનારાયણ મદન મોહનજી પધરાવ્યા છે, એનો 200 વર્ષનો ઉત્સવ છે. એની પછીના વર્ષે જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા, એના 200 વર્ષનો ઉત્સવ છે. અને છેલ્લે મહારાજ પોતાનું ઘર માનીને જ્યાં રહ્યા છે, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રદેશનું, ખાસ કરીને ગોપીનાથજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. એની પછી મહારાજના અંતર્ધ્યાન લીલાથી માંડીને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથથી માંડીને શ્રી ભક્ત ચિંતામણીથી માંડીને બધાની રચનાને 200 વર્ષ આવનારા વર્ષોમાં થશે. કલેક્ટિવલી એફર્ટ્સ કરવાનો છે. ભક્ત ચિંતામણી બધાનું છે. અહીંયા ધીરજ આખ્યાનની કથા થાય છે. કોણ છે એના રચયિતા? તો કહેવાનો મતલબ આ બધું આપણું એક જ છે. પાછું એમાંય ઘણા મને પાછા શું કહેવાય, તમે સ્વામિનારાયણ હરખા જ ને, મને કે તિલક ચાંદલો હરખો ને તમારું ફલાણું હરખું ને રોટલી હરખીને ભક્ત ચિંતામણી આન તેન, ઘણા પાછા એમ ખપાવતા હોય. પણ જેમ મહારાજે દાખલો આપ્યો ને, ગંગાજીનું પાણી ને બીજું પાણી હરખું નથી, બરાબર, શાલિગ્રામ પથ્થર ને બીજા પથ્થર સરખા નથી, એમ મૂળ સંપ્રદાય અને મૂળ સંપ્રદાયથી જે નીકળી ગયેલા હોય એ સરખા હોઈ શકે નહીં. બસ એનો ફરક રાખવો, નિષ્ઠા રાખવી. આ નિષ્ઠા છે ને સંસ્થામાં રાખવી. સંસ્થા એટલે પાછી આપણી સંસ્થામાં નહીં. 2 દેશ ગાદીની સંસ્થા એ આજે સમજો, કાલે સમજો, 10 વર્ષે 50 વર્ષે 100 વર્ષે સમજો, સમજ્યા સિવાય છૂટકો નથી. જ્યારે સમજાઈ જાય અને પછી માથું ખંજવાળી જાય ત્યારે ટાઈમ પૂરો થઈ ગયો હોય. એટલે નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, આ 2 ગાદીની નિષ્ઠા રાખજો તો સાચા અર્થમાં સ્વામિનારાયણ ભગવાનનો સંપૂર્ણ રાજીપો ઉતરશે. એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામી.